નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત 87માં આપની સાથે હું છું ધર્મી નકુમ। વાત કરીએ સમાચારોની તો કચ્છ ખાતેથી માહિતી પ્રકાશમાં આવી રહી છે, જ્યાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે અને પ્રાથમિક માહિતી અનુસાર આ ગ્રેનેડ યુએસ આર્મીનો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે વિદેશમાં આયાત કરવામાં આવ્યું હતું આ વેસ્ટ કન્સાઇનમેન્ટ। માહિતી કચ્છથી સામે આવી છે, જ્યાં વેસ્ટ કન્સાઇનમેન્ટમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે। આ સાથે જ પૂર્વ કચ્છ એસપી અને પોલીસ ટીમો પણ તપાસ માટે દોડી આવી છે। કચ્છ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી આ હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે। તો આ મુદ્દે જો આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે મહેન્દ્ર, કચ્છ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ આપને જણાવી દઉં કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે। જે રીતના પ્રાથમિક માહિતી અનુસાર આ હેન્ડ ગ્રેનેડ યુએસ આર્મીનું હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। તો સાથોસાથ વિદેશમાં આયાત કરવામાં આવેલા આવા વેસ્ટ કન્સાઇનમાંથી આ હેન્ડ ગ્રેનેડ છે તે મળી આવ્યો છે। હાલ આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ એસપી સહિતની જે પોલીસ ટુકડી છે તે તપાસ માટે દોડી ગઈ છે। હાલ આ સમગ્ર તપાસ માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। જી મહેન્દ્ર, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી કચ્છથી સામે આવે છે, જ્યાં વેસ્ટ કન્સાઇનમેન્ટમાંથી હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો છે। ત્યારે પૂર્વ કચ્છ એસપી અને પોલીસ ટીમો તપાસ માટે દોડી આવી છે। કચ્છના અંજાર ખાતે કુખ્યાત વ્યાજખોર લેડી ડોનને કોર્ટમાં રજૂ કરવામાં આવી છે। માહિતી કચ્છથી સામે આવી છે, જ્યાં અંજાર ખાતે કુખ્યાત વ્યાજખોર લેડી ડોનને કોર્ટમાં રજૂ કરાઈ છે। રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે ગુજસી કોર્ટનો ગુનો નોંધ્યો હતો અને હાલ આ કુખ્યાત વ્યાજખોર લેડી ડોનને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે। તો રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। ત્યારે પૂર્વ કચ્છ પોલીસે ગુજસી કોર્ટનો ગુનો નોંધ્યો હતો અને કોર્ટમાં રજૂ કરાતા 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। લેડી ડોનના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે। ત્યારે રિયા ગોસ્વામી અને ભાઈ બહેન વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। રાજકોટ ખાતે હિસાબ બાબતે સટાસટી થઈ છે। રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે, જ્યાં હિસાબ જેવી બાબતે સટાસટી થઈ છે અને રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં માત્ર 5 સેકન્ડમાં 8 ફટાકા ઝીકતા સીસીટીવી સામે આવ્યા છે। શહેરના અમીન માર્ગ પરની આ ઘટના છે જે સામે આવી છે। હિસાબ બાબતે બોલાચાલી થઈ છે અને સટાસટી થઈ છે। ત્યારે 2 લાખ રૂપિયા પરત આપવા બાબતે આ સમગ્ર બબાલ થઈ છે। ભાગીદાર મહિલા સાથે મારામારી કરવામાં આવી છે। માહિતી રાજકોટથી સામે આવી છે, જે આરોપી સામે હાલ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહિલા સાથે પણ મારામારી કરી છે અને માત્ર 5 સેકન્ડમાં જ 8 ફટાકા ઝીકતા આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। શહેરના અમીન માર્ગ પરની આ ઘટના છે જે હાલ પ્રકાશમાં આવી રહી છે। સીસીટીવી ફૂટેજ સામે છે અને ₹2 લાખ પરત આપવા બાબતે આ બબાલ થઈ હતી। હિસાબ કિતાબની બાબતે રાજકોટ ખાતે સટાસટી થઈ છે। ભાગીદાર મહિલા સાથે પણ મારામારી કરવામાં આવી છે। હિસાબ બાબત હતી અને હિસાબના બાબતે મહિલા સાથે મારામારી થઈ છે અને સટાસટી થઈ છે રાજકોટ ખાતે, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। માત્ર 8 સેકન્ડમાં જ 8 લાફા મારવામાં આવ્યા છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। તો શહેરના અમીન માર્ગ પરની આ ઘટના છે, જ્યાં ₹2 લાખ પરત આપવા બાબતે બબાલ થઈ છે। ભાગીદાર મહિલા સાથે પણ મારામારી થઈ છે। રાજકોટથી આ માહિતી સામે આવી છે, જ્યાં હિસાબ બાબતે મારામારી થઈ છે।
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ મોટી આગાહી કરવામાં આવી છે। રાજ્યભરમાં આગામી 7 દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। જો કે આગામી 3 દિવસ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તેમજ સૌરાષ્ટ્રમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમરેલી ખાતે આવેલ સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદની આ વિગતો અમરેલીથી સામે આવે છે, જ્યાં સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છે। વીજ પડી ગોરડકા વિસ્તારોમાં વરસાદ છે, ત્યારે બફારા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા જ સ્થાનિકોએ એકાએક રાહતનો શ્વાસ લીધો છે। વરસાદ વરસતા જ રસ્તાઓ પર પણ વરસાદી પાણી વહેતા થઈ ગયા છે। અમરેલીથી વરસાદના દ્રશ્યો છે જે સામે આવ્યા છે। સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે મેરિયાણા, ખડસલી જેવા વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે અને ભારે બફારા બાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। ગુજરાતમાં સાર્વત્રિક અતિશય વ્યાપક વરસાદના કારણે કપાસ, તલ અને એરંડાના પાકમાં વ્યાપક નુકસાન થયું છે, જ્યારે છેલ્લા 2 દિવસથી ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે સરકાર ઝડપથી સર્વે કરાવે તેવી માંગણી ભારતીય કિસાન સંઘના મહામંત્રી રમેશભાઈ પટેલ તરફથી કરવામાં આવી છે। સાથે જ સરકાર શાકભાજી નુકસાનીનો સર્વે કરે તેવી માંગ પણ ઉઠવા પામી છે। ખેડૂત માટે લાભદાયક છે આગામી સિઝન માટે, પરંતુ મેં કીધું એમ ખેડૂતનો નફો માત્ર ટૂંકો હોય છે, 10 થી 15% નફો હોય છે અને ખેડૂતનો ખર્ચ વધુ હોય છે। જ્યારે પાકનું નુકસાન થાય ત્યારે ખેડૂત પોતાની જે જીવન જરૂરિયાતની વસ્તુથી 5-7 વર્ષ નફાની અંદર પાછો ધકેલાઈ જતો હોય છે। એના એ જ પરિસ્થિતિની અંદર પાછો 5-7 વર્ષ બેક જતો રહેતો હોય છે તેની આવકની દ્રષ્ટિએ। ત્યારે આપણા માધ્યમથી સરકાર અને સમાજ બંને જો જ્યાં સુધી ખેડૂતની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતનું ભલું થવાનું નથી। રોટલી ફેક્ટરીમાં નહીં પાકે। બનાસકાંઠામાં ધાનેરાના સુન્ની અસગીરી મસ્જિદ આગળ 1 માસથી વરસાદી પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દરરોજ નમાઝ માટે મુસ્લિમ બિરાદરોની સાથે આજુબાજુ રહેતા લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે। ગંદકીના કારણે બાળકો બીમાર પડી રહ્યા છે અને ગટર ઉભરાઈ રહી છે। પાણીનો કોઈ નિકાલ નથી, ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રામાં છે। મુસ્લિમ તહેવાર આવી રહ્યો છે અને લોકોની માંગ છે કે મસ્જિદ આગળ ભરાતા પાણીનો તંત્ર દ્વારા તાત્કાલિક નિકાલ કરવામાં આવે। મારે નગરપાલિકામાં જઈને આવી, મારે કોઈ ઓભળતાય નથી। મારા છોકરા બીમાર થઈ ગયા હતા, 8 દાડા તોલી હું ડીસા દવાખાને પડી હતી અને હમણાંય બીમાર છે તો કોઈ નથી આવતો। અમે શું કરીએ બતાડો, તમે કે કરીએ? તમે કહેતા હોય તમે અહીંયાથી જતા રહીએ છીએ છોડીને, તમારા આગળ હાથ જોડીને કહું, તમારા પગે પકડું કહેતી હોય તો મારો એટલો ઘરનો આગળની સાફ સફાઈ કરાવી આલો બસ। तो हम गुजारिश करते हैं कि जो सामने मस्जिद के पानी भरा हुआ है जल्द से जल्द इसका हल किया जाए और जल्द से जल्द इसकी सफाई की जाए, क्योंकि यहाँ पर 5 वक्त नमाज़ पढ़ने के लिए बुज़ुर्ग भी आते हैं, बच्चे भी आते हैं। उनको काफ़ी तकलीफ़, काफ़ी मुश्किलात का सामना करना पड़ता है। सुबह छोटे छोटे बच्चे जो है तालीम हासिल करने के लिए आते हैं, तो खुदा ना करे कि कोई ऐसा मामला हो कि बच्चों को अंदर बीमारी फैले और ये वायरस जो है पूरे धानेरा के अंदर जो है लोगों में मिल जाए। तो हम चाहते हैं कि जल्द से जल्द इस गंदगी को साफ़ किया जाए। ધાનેરા નગરપાલિકાને અવારનવાર અમે રજૂઆતો કરી છે। આ જે મસ્જિદને આગળ ગંદકી થાય છે, અહીંયા બચ્ચાઓ પણ મદરસે પઢવા આવે છે। બાજુમાં સતી માતાજીનું મંદિર છે, એની બાજુમાં ગણપતિજીનું મંદિર છે। તો અત્યારે ગણપતિજીના મંદિરમાં ત્યાં તો કામગીરી થઈ રહી છે, સારી વાત છે। અમે પોતે પણ એ સફાઈમાં લાગેલા જ હતા। અહીંયા આ સ્થળની અમે અવારનવાર છેલ્લા 1 વર્ષથી 50 વખત રજૂઆતો કરી છે નગરપાલિકામાં, પણ કોઈ સાંભળવાવાળો નથી।
અમદાવાદના નિકોલ વિસ્તારના મધુમાલતી આવાસના રહીશોએ તંત્ર સામે વિરોધ કર્યો છે. મધુમાલતી આવાસ યોજનામાં 20 દિવસથી પાણી ભરાયેલા છે, જે કે તંત્ર દ્વારા પાણી નિકાલના મશીનો મૂકવા છતાં ઉતર્યા નથી. ત્યારે સ્થાનિક લોકોએ રોડ રસ્તા બ્લોક કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવે મધુલ માલતી જે ફ્લેટ છે આવાસ યોજના છે તેના 15 થી 20 દિવસથી જે પાણી ભરાવાની જે સમસ્યા છે તેના લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. મોટી સંખ્યામાં જોઈ રહ્યા છો રોડ રસ્તા પર લોકો આવી ચૂક્યા છે અને વાહનો જે છે ટ્રાફિક જામ થઈ ચૂક્યા છે. પરંતુ આ ટ્રાફિક જામ કરવાનું પણ એક કારણ રહેલું છે, કારણ કે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રોડ કેમ બ્લોક કરી દીધો છે તમે? આ પાણીનું નિરાકરણ મ્યુનિસિપાલિટી કરી શકે એમ છે, ખાલી ખર્ચો કરવાનો છે. બહુ મોટા કોમન પ્લોટ છે, એમાં ખાડા ખોદી પાણી સોર્સ કરી શકે છે. આ લાઈન ખોટી નખાઈ ગઈ છે. આ લાઈન નાખી આગળ બૂચ મારેલું છે. આ લાઈન વિંજોલ તળાવ લઈ જવાનું છે, પણ એ વિંજોલ તળાવ જગ્યાએ નાશ જોવાની પાણી છે અહીંયા સુધી આવે છે અને પાણી બહાર નીકળવાથી હમણાં બધા એસ્ટેટના શેડમાં પાણી ભરાઈ ગયા છે. પાણીથી નુકસાન કેટલું છે? નુકસાન તો ઘણી થઈ છે. જેટલા આપણે જે લીધું તું બધું નુકસાન થઈ છે. હુવાની પથારી સુધી બગડ્યું છે, કશું જ નથી. અને આટલા પાણીમાં અમે ઘરના અંદર બેઠા હતા, ઘરના અંદર જઈને જુઓ તો તમે બોલો આપણે શું બાળક લઈને શું કરીએ, ક્યાં જઈએ? એ કાઈ મકાનનો ઉકેલ કરો, બસ ગટરનું કરો, પાણી બંધ કરાવો. આજે અમે 10 વર્ષથી અહીં રહીએ છીએ સાહેબ. અત્યારે 10 વર્ષથી એક જ તકલીફ છે, જે અત્યારે અમે પહેલેથી જોતા આવીએ અત્યાર સુધી અમે એ જ તકલીફમાં રહી રહ્યા છે. અને બીજી વાત કે અમે ઘણી બધી કોશિશ કરી, દર ચોમાસામાં અમે આ બધું કરતા તોય તે છતાં કોઈ કારણ એનું નીકળતું નથી, કોઈ અમને કોઈ જાતની સાધન મળતી નથી. બરોબર. અને કોઈ નેતા આવેલા જોવા માટે? નેતા અભિનેતા બધા અહીં જતા રહ્યા. અમે જેટલા વેપારી વર્ગો અહીંયા છીએ, આજે 8 વર્ષથી અહીંયા કોઈ નિકાલ આવ્યું નથી. અને બધા અધિકારીઓ અહીંયા એમસી ના હોય જેટલા અધિકારીઓ બધા અહીં જાય છે, પણ અડધો કલાક 1 કલાક અહીંયા રાઉન્ડ મારીને જતા રહે છે. કોર્પોરેશન વાળા શું કહે? એએમસી તંત્ર એમને એવું કીધું કે ભાઈ તમારા માટે જે ડેનેજ લાઈન છે એ લાઈન અમે બીજી નવી નાખીએ. જે આપણા દિલીપભાઈ બગરિયા સાહેબ આવ્યા હતા, વોટર વર્ક કમિટીના ચેરમેન, એમને એવું કીધું કે ભાઈ અમે તમને આવતા વર્ષે નવી લાઈન નાખી આપીએ. એટલે મારી એ દાડા બી રજૂઆત હતી ને આજ પણ રજૂઆત છે કે તમે લાઈન નાખશો ત્યારે નાખશો, પણ અત્યારે અમારું શું? એટલે માણસોની કોઈ કદર નથી. સાથે સાથે એવું જોખમ અત્યારે થઈ રહ્યું છે કે ગમે ત્યારે આવાસ યોજનાના મકાન છે તેના બ્લોક ધરાશાય થશે તો તેની માટે જવાબદાર કોણ? સાથે સાથે પાણી નિકાલની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, મોટા મશીન લગાવ્યા છે, પરંતુ હજી ફક્ત એક ગટરમાંથી બીજી ગટરમાં પાણી નાખવા સિવાય બીજો કોઈ નિવેડો કોર્પોરેશન પાસે નથી. કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ધોળકાના ઉતેલિયા ગામે જતો રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આ બિસ્માર રોડને લઈ લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. મુખ્ય રોડ ઉપર પડેલ ખાડામાં ટ્રક ફસાઈ હતી, તેમજ ઇમરજન્સી 108 ડિલિવરીની ખિલખિલાટ જેવા અનેક વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા. ગામના સીમાડે એપેક્સ કંપની આવેલી છે અને એમાં એટલા બધા ઓવરલોડ સાધન આવે છે કે અમારા ગામનો જે જવા આવવાનો રસ્તો છે એ બિલકુલ બેસવાર બનાવી નાખ્યો છે. આજે સવારે 12 વાગ્યાથી અત્યાર સુધીનો રસ્તો બંધ છે. અમારા ગામમાં આજે ડિલિવરીનો કેસ છે, એની એમ્બ્યુલન્સ પણ વચ્ચે હલવાઈને પડી છે. તો અવારનવાર પ્રોબ્લેમ છે, તો એને શું કરવું અને આનું ક્યારે નિરાકરણ આવશે એ અમને ખબર પડતી નથી. આવું તો વારંવાર આ કંપનીની ગાડીઓ હલવાય છે અને અમારા તો ઇકો જેવા નાના સાધન છે ને એના તો ડિફ્રેશન એટલી જ તૂટી જાય છે, પણ અમારું ગામનું કોઈ સાંભળવા તૈયાર નથી. ઘણા ટાઈમથી જોઈએ છીએ તો દરરોજ 200 થી 300 ગાડી ડેલી અવર જવર કરે છે. ઓવરલોડના હિસાબે ગામનો રસ્તો સાવ બેકાર કરી નાખ્યો. તમે જોઈ શકો છો ખાડા ને એવું બધું ઘણી જગ્યાએ પડી ગયું છે. એના હિસાબે આજ સવાર 12 વાગ્યાથી માંડીને અત્યારે કેટલા વાગે ગામનો રસ્તો બંધ છે, બરાબર? તો ગામને બહુ મુશ્કેલી પડે છે. એના કારણે અમારી ગામ લોકોની એક જ માંગ છે કે હાલને હાલ આ રસ્તો બને. સાબરકાંઠાના તલોદમાં વરસાદ વરસતા જ ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું છે. તલોદ નગરપાલિકા વિસ્તારના આંબાવાડીમાં પ્રવેશ માર્ગ ઉપર ગરનાળું તૂટતા ઇકો કાર ફસાઈ હતી. કાર ચાલક સમય સૂચકતા ઇકો ગાડીમાંથી બહાર નીકળી જતા બચાવ થયો હતો. ભારે વરસાદ બાદ આંબાવાડી સંપર્ક વિહોણું બન્યું હતું.
ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગોના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાતા મચ્છરોનો ત્રાસ વધી ગયો છે। અમદાવાદમાં 688 કેસ, વડોદરામાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે। ડેન્ગ્યુના લીધે અમદાવાદમાં 3 બાળકોના મોત થયા છે જ્યારે સુરતમાં 1 મહિલાનું મૃત્યુ થયું છે। જોકે અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યુના 345 કેસ નોંધાયા હતા। વડોદરામાં વરસાદી પાણી નિકાલ માટેની ગટર પૂરી દેવામાં આવી છે। આવા વરસાદી માહોલમાં તંત્રના પાપે લોકોએ મુશ્કેલી વેઠવી રહ્યા છે। પ્રતાપનગર વિહાર ટોકીઝથી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધીની ગટરને ડામરથી પુરાયા હોવાના આક્ષેપ કરાયા છે ત્યારે રોડ ઉપર 5 દિવસથી 5 ફૂટ જેટલા પાણી ભરાયેલ હોવાથી લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકોએ જાતે જ મજૂર બોલાવીને ગટરની કામગીરી કરાવી લીધી હતી। આ રોડ પેલો ડોમર નાખ્યો ને સાહેબ, ત્યાં પછીનું બધું પાણી જ નહીં જતું, બિલકુલ પણ હટે નહીં પાણી। આ બધું 4-5 દાડા મારા ઘરમાં જ પાણી પી રહ્યો, પણ 4 દિવસે તો ઘરમાંથી નીકળ્યું તો રોડ તો બધો ફૂલ, આખો 5-6 દાડે પાણી હટ્યું ત્યાં સુધી તો પેલી નદી હોય એવી રીતના થઈ રહ્યું હતું। સ્માર્ટ સિટી એન્જિનિયરનો અનગઢ વહીવટ। વડોદરા શહેરમાં પૂર આવ્યું અને 5 દિવસ સુધીને પાણી ના ઉતર્યા ત્યારે પાણી ભરાવાના શું કારણ અને કેમ ના ઉતર્યા, રિયાલિટી ચેક માટે મંતવ્ય ન્યૂઝ વડોદરામાં ફરી રહ્યું છે। આજે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે પ્રતાપનગર વિહાર ટોકીઝથી ગંગોત્રી એપાર્ટમેન્ટ આરવી દેસાઈ જતા રોડ પર। આ રોડ પર આપ જોઈ શકો છો આ વરસાદી કાંસ છે અને વરસાદી કાંસમાં દિશાહીન સિટી એન્જિનિયરના પાપે ડામર ભરી દીધો હતો એટલે રોડ બન્યો ત્યારે વરસાદી કાંસ જે પાણી જવા માટે હોય છે એ કાંસ જ પૂરી દીધું હતું અને વડોદરા શહેરમાં આ રોડ પર તબાહી સર્જી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છો સિટી એન્જિનિયરના પાપે આ રોડ પરથી 5 દિવસ પાણી નતા ઉતર્યા અને સ્થાનિક વેપારી નાગરિકોએ આત્મનિર્ભર બની અને આ કામગીરી કરાવી। આપણી સાથે આત્મનિર્ભર થયેલા નાગરિક છે, આપણે એમને પૂછીશું શું કહો છો, 5 દિવસ પાણી ના ઉતર્યા, તમે આ ફોલ્ટ કેવી રીતના શોધ્યો ને શું કામગીરી કરાવી? અમે આ વિસ્તારમાં અમારી ઓફિસ આવેલી છે એટલે અહીંયા 5 દિવસ સુધી પાણી ના ઉતર્યું એટલે અમને થયું કે આ પાણી કેમ નથી ઉતરતું એટલે અમારી મેં જાતે જોયું। મેં 30મી જુલાઈએ કોર્પોરેશનમાં એપ્લિકેશન પણ આપેલી, કોઈએ જ કરવા આવ્યું નહીં। 1 મહિના સુધી કે માણસ આવે છે। કાલે મારી જાતે મારો મજૂર બોલાવી એને 500 રૂપિયા આપી મેં ડામર કઢાયો છે। એટલે કોઈ પણ જોવા આવતું નથી। મહત્વની બાબત એ છે કે ધારાસભ્ય અને કોર્પોરેટરો સરકાર પાસે ગ્રાન્ટ માંગે છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે પરંતુ એ ગ્રાન્ટનો અધિકારીઓ દુરુપયોગ કરે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા। અમદાવાદમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે। શહેરમાં પોલીસની સામે જ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે। કુખ્યાત બુટલેગરના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પોલીસ સમગ્ર ઘટનાને લઈ મૂક પ્રેક્ષક બની હતી। પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। કિશોર લંગડાના પુત્ર અજીત સિંહનું અપહરણ કરવામાં આવ્યું હતું। 5 શખ્સોએ અપહરણ કરીને તેને માર્યો હતો ત્યારે ગાડીની ડીપર મારવા મુદ્દે બોલાચાલી થઈ હતી। બોલાચાલી બાદ અપહરણ કરીને બુટલેગરના પુત્રને માર્યો હતો ત્યારે હાલમાં ધમાબારડ સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ અંગે કૃષ્ણનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અંજાર પોલીસે એક જ પરિવારના સગા 3 ભાઈ બહેન એક સાથે ગુસ્સી ટોકના ગુનામાં અંદર ઝડપી પાડ્યા છે। લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધની વ્યાખ્યામાં ગુસ્સી ટોકનું
શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા છે. ત્રણેયને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વર્ષ 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધીઓ સામે જ આ કલમ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ છે. ત્યારે ગેરકાયદે વ્યાજે નાણાં ધીરનાર આરોપી સામે સંભવિત આ પ્રથમ કેસ નોંધાયો છે. મહેસાણાથી તારંગા અંબાજી આબુ રોડ જતી નવીન રેલવે લાઇનમાં બનાવટી બોરવેલ કૌભાંડનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ મામલે રેલવેના 3 અધિકારીઓએ ખેડૂતો સાથે મળી ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરાયા છે. બનાવટી બોરવેલ બનાવવા મુદ્દે પાટણ સાંસદના પત્રથી હડકંપ મચ્યો છે. સાંસદ ભરતસિંહ ડાભીએ રેલવે મંત્રીને પત્ર લખીને વિજિલન્સને તપાસ સોંપાય તેવી માંગ કરી છે. कि कितनी भूमि रेलवे को जा रही है और उस भूमि के ऊपर क्या स्ट्रक्चर्स हैं, कितने मकान हैं, कितने ट्यूबवेल हैं या और भी कोई स्ट्रक्चर है, और उसका जो वाजिब मुआवजा है वो क्या मुआवजा है, और वो उस मुआवजे का निर्धारण करके रेलवे को बताते हैं. उसके हिसाब से रेलवे उनको पैसा जमा करता है. तो ये कहना कि रेलवे के कर्मचारियों ने या अधिकारियों ने या किसी और प्रकार से रेलवे ने इस चीज को फैसिलिटेट किया है तो वो सही नहीं है, क्योंकि उसका जो निर्धारण करना है कि वो ट्यूबवेल है या वो ट्यूबवेल नहीं है, ये जो जिला प्रशासन है उसके जो अधिकारी और जो उनका ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ જતા 5 સોસાયટીના લોકોએ વેરો ન ભરવાની ચીમકી આપી છે. ધાનેરામાં અનેક જગ્યાએ સ્થાનિકો ત્રાહિમામ હોવા છતાં પાલિકાના સલામતના દાવા સામે આવ્યા છે. બનાસકાંઠામાં નાગરિકોને પ્રાથમિક સુવિધા જ નહીં. ધાનેરા નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ. નગરમાં ગટરો ખુલ્લી રહેતા ગંદકી સાથે રોગચાળો. રોડ રસ્તાઓ પર વરસાદી પાણીના નિકાલ પણ નહીં. સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલવામાં પ્રથમ. સુવિધા ન મળતા લોકોએ વેરો ન ભરવાની આપી ચીમકી. તત્કાલ કામગીરી શરૂ કરવાની સ્થાનિકોએ કરી છે માંગ. ધાનેરા પાલિકાનો વહીવટી ખાડે જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરમાં ગટરો ખુલ્લી હોવાને કારણે ગંદકીના ઢગ ચારે બાજુ જોવા મળી રહ્યા છે. વરસાદી પાણી ભરાયેલા છે. નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરાઈ. સુવિધા આપવામાં નિષ્ફળ પાલિકા વેરા વસૂલ કરવામાં પ્રથમ નંબરે છે અને વેરા વસૂલ કરવા માટે પહોંચતાની સાથે જ લોકોમાં આક્રોશ જોવા મળ્યો. આ વિલાવાળા બધે ખાદરા માટે એટવાડો નોકીને જાય. અમાન ગાયો મારે, ખોદા મારે, અમારા છોકરા હેડે અને અમે કી કરે ડોસીને પટકી નાખ્યા ગાડામાં ને ઝપા તોડીને માય વળે ખોદા. હા સાહેબ અમે ઘરવેરો ના ભરો. આ વિલાવાળા આખી કચરો લઈને 10 વાગે રાતના 10 વાગ્યા સુધી અમારે ઘર ધકે ગટર में નોખવા આવે. પોટકા, થેલીઓ, કચરો બચરો હેંગ આખું નોખવા આવે. ગટર ભરી નોખે. મચ્છર, ખોદા બીજા આખી લડી જે કરી જે પાડે મનક અમારા ગેટ તોડે. તું અમે કોઈ નથી કહેતા. ધાનેરાની હિંગળાજ નગર સોસાયટી સહિત અન્ય આજુબાજુની સોસાયટીની દશા અને દિશા ખરાબ છે. પાલિકાને વારંવાર રજૂઆત છતાં કામગીરી માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. વેરા વસૂલાતમાં પ્રથમ નંબર લેનાર પાલિકા સુવિધા આપવામાં કેમ પાછળ રહે છે? તત્કાલ કામગીરી શરૂ કરવાની માંગ સાથે લોકો પાલિકા સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હવે અમે બધા 4-5 આજુબાજુની સોસાયટીઓ બધા ભેગા થઈ અને હવે નક્કી કરેલ છે કે જો આ આવું કરવાથી જો નગરપાલિકા અને તંત્ર અમારું ધ્યાન આપશે તો બરાબર છે, નહીતર પછી અમારે ગાંધી સીધા માર્ગે જવું પડશે અને આવેદનપત્ર આપવું પડશે. નગરપાલિકાને મારી વિનંતી છે કે આ વેરા જે વધારો કર્યો છે એ વેરા વધારો પાછો ખેંચવો અને નગરપાલિકા કોઈ સુવિધા નગરપાલિકાની અહીં આગળ રોડ રસ્તા પછી આપણે આ ગટરો એની કોઈ સુવિધા નગરપાલિકા આપતી નથી. તો વેરો વધારો જે કર્યો એ પાછો ખેંચવો. શ્રીને એમને બી પત્ર લખેલો હતો અને મૌખિક રીતે બી જાણ કરેલી હતી.
તો તાત્કાલિક એમનું નિરાકરણ આવે અને સત્વરે એની કામગીરી ચાલુ થાય તેવી હું નગરપાલિકાને વિનંતી કરું છું. ધાનેરા પાલિકાને સ્થાનિકોની સાથે એપીએમસીના ચેરમેને પણ ધ્યાન દોર્યું હતું, છતાં નગરોડ તંત્ર નિદ્રામાં છે. પરિણામે પાલિકા અને સ્થાનિકો વેરા બાબતે આમને સામને આવે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. અરવલ્લી ખાતે આવેલ મોડાસાની દ્વારકાપુરીમાં ઘોર બેદરકારી સામે આવી છે. અરવલ્લીથી આ માહિતી મળી છે, જ્યાં મોડાસા ખાતે આવેલ દ્વારકાપુરીમાં મોટી બેદરકારી સામે આવી છે. મચ્છરજન્ય રોગ માટેની દવાનો છંટકાવ કરવા બાબતે બનાવ બન્યો અને એક ચોકીદાર અને તેના પુત્રને આ દવાની અસર થઈ ગઈ છે. આ સાથે જ દવાની અસર શરીર પર ગંભીર થતા નાશભાગ પણ મચી ગઈ હતી. ત્યારે હાથ પગ કાળા પડી ગયા અને ત્યારબાદ લોહી કૂટી નીકળ્યું હતું. તો આ સાથે જ માહિતી અરવલ્લીથી મળી છે, જ્યાં દવાના છંટકાવમાં કાળજી નહીં રખાતા સમગ્ર ઘટના બની હતી. દ્વારકાપુરીમાં મોટી બેદરકારી સામે આવી છે, જ્યાં તાત્કાલિક અસરથી સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચોકીદાર અને તેમના પુત્રને જીવલેણ સાબિત થાય તેવી આ દવાના છંટકાવમાં કોની બેદરકારી છે? સાબરકાંઠા ખાતે આવેલ તલોદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકો હાલ ભારે પરેશાન છે. તલોદ ખાતે જ્યાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, ત્યારે તલોદના પ્રાથમિક કુમાર શાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને પાણીથી આ વિદ્યાર્થીઓને શાળામાં જવામાં ભારે મુશ્કેલી થઈ રહી છે. સમગ્ર માહિતી સાબરકાંઠાથી સામે આવી છે, જ્યાં તલોદ હિંમતનગર રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો પાણીથી હાલ ભારે પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, તો સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. કચ્છ ખાતે આવેલ લખપતમાં ન્યુમોનિયા તાવે કહેર મચાવ્યો છે. માહિતી કચ્છથી મળી છે, જ્યાં લખપત ખાતે ન્યુમોનિયા તાવે પોતાનો કહેર મચાવ્યો છે. છેલ્લા 4 દિવસથી ન્યુમોનિયા તાવના કારણે કુલ 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ન્યુમોનિયા તાવથી 12ના મોત થતાં જ હાલ આરોગ્ય તંત્ર એકાએક હરકતમાં આવ્યું છે. તો આ સાથે જ બેખડા, સાંદરો, મોરગટ, મેડી અને ભરાવાંડમાં મોત નીપજ્યા છે. ત્યારે જિલ્લા 15 સીટના સદસ્ય મીનાબા જાડેજાએ આ સમગ્ર મામલે જાણ કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી છે. ન્યુમોનિયા તાવે પોતાનો કહેર મચાવ્યો છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માટે ટકોર કરવામાં આવી છે. કુલ 12 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ન્યુમોનિયા તાવના કારણે, જેના પગલે હાલ આરોગ્ય તંત્ર એકાએક જાગ્યું છે અને હરકતમાં આવી ગયું છે. તો આ સાથે જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પરિસ્થિતિ અંગે સમગ્ર મામલે જાણ કરવામાં આવી છે. 15 સીટના સદસ્ય મીનાબા જાડેજા દ્વારા પંચાયત કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા ગામમાં છેલ્લા 2 દિવસની અંદર એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. 3 યુવાનો જે 18 થી 20 વર્ષના હતા અને એક એમના મામા જે 50-55 વર્ષ આદર હતા. એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. સામાન્ય તાવ આવતા આ લોકો દયાપુર CHC ખાતે દવા લીધી હતી 3 યુવાનોને. ત્યાંથી પછી ભુજ રેફર કરવામાં આવ્યા હતા. તો ત્યાં ખાનગી ડૉક્ટર પાસે એવું જાણવા મળ્યું કે ન્યુમોનિયા થઈ આવ્યું છે અને ન્યુમોનિયા ઇન્ફેક્શન ફેફસામાં લાગવાના કારણે આ મૃત્યુ થયા છે. એક યુવાનને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવેલો હતો, પણ એ યુવાન પણ મૃત્યુ પામેલ છે. અને એમના સગા મામાને આ 3 યુવાનોના આઘાતના કારણે હૃદયરોગનો હુમલો આવતા એક જ ગામમાં, બેખડા ગામમાં, જ્યાં 700-800ની માત્ર વસ્તી છે અને જે આંતરિયા લખપત તાલુકામાં આવેલ છે. તો મારી વહીવટી તંત્રને વિનંતી છે કે એક નાના પરિવાર પર આભ તૂટી પડ્યું છે, આફત આવી પડી છે, ત્યારે અત્યાર સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી. આજે સવારના એવા સમાચાર મળ્યા કે લખપત તાલુકાની આરોગ્ય ટીમ પહોંચી છે, ત્યારે મારી તંત્રને વિનંતી. તો હાલ સમાચારોમાં માત્ર આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.